અમદાવાદની 7th ડે સ્કૂલ વિવાદનો મામલો સામે આવ્યો છે। એમસીટીપી કમિટીની બેઠકમાં સ્કૂલ જગ્યા અંગે ચર્ચા કરાઈ। અમદાવાદની 7th ડે શાળાને એએમસીની અંતિમ નોટિસ અગાઉ ઝોનના ટીડીઓ દ્વારા 7th ડે શાળાને નોટિસ આપવામાં આવી હતી। હવે વિભાગના ડીવાયએમસી દ્વારા શાળાના સંચાલકોને નોટિસ આપવામાં આવી છે। જગ્યા મુદ્દે ખુલાસો કરવા નોટિસ અપાઈ છે તો સ્કૂલની જગ્યા એએમસી દ્વારા ટોકન ભાવે આપવામાં આવી હતી। 7 દિવસમાં શાળાના સંચાલકોએ ખુલાસો કરવાનો ફરજિયાત રહેશે। કાનૂની સલાહ લીધા બાદ વિભાગના ડેપ્યુટી કમિશનરની અંતિમ નોટિસ આપવામાં આવી છે। बाद एक ध्यान में आयु कि लीगल ओपिनियन लीधो तो लीगल ओपिनियन में कि जे लेवल अधिकारीए फाळवणी करी होय एने ज लेवलना अधिकारीए तेनी केन्सल करवानी सत्ता रहेली छे, जेथी करीने कोर्टनी प्रोसिजर में आपने फायदो थाय, कोई जगह नुकसान ना थाय। એટલા માટે ડીવાયએમસી એસ્ટેટે ગઈકાલે એમને નોટિસ આપેલી છે અને એમને જ બધા પાવર ડેલિગેટ કરવામાં આવેલા છે। એ અત્યારે 7 દિવસની એને નોટિસ આપી છે રજૂઆત કરવા માટેની। 7 દિવસમાં જે રજૂઆત કરશે ત્યારબાદ ડીવાયએમસી દ્વારા નિર્ણય કરવામાં આવશે।